વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મજામાં હશો. તો મોર્નિંગના વાગી ગયા છે 8 અને આપણે જવાનું છે સગાઈમાં. ભત્રીજાની સગાઈ કરવા જવાનું છે, પછી લગ્ન આવે છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ, જય માતાજી. તો ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ભાભી જો તમારી ચા વહી ગઈ વાતુમાં વાતુમાં જો. હા આ નજીક જો, આ બગડેલું જો નીચે ડીશમાં જો ચા વહી ગઈ. આ વાત કે ને બૈરાઓ વાતોડિયા બહુ હોય. રહ્યા છીએ સગાઈ માટે, લેડીઝો ઊભા થઈ ગયા છે. જો વરરાજાની દીદી, બાય બાય. ચાલો હવે ગોઠવો માંડો. 3 જણ બીજા છે. હા 3 જણ બીજા છે. આવે ગાડી આવે. રાજા સાહેબ આવી ગયા છે. માળાનો શું લોચો હતો? માળા પડી ગઈ. નેને રહી ગઈ હતી. બરાબર છે. જીતુભાઈ આવી ગયા છે. વરરાજાના મમ્મી ને પપ્પા. વરરાજાના અંકલ ને આંટી, અને અમે પણ વરરાજાના અંકલ ને આંટી છીએ. અમારી બેનને બહેનો અને બંને બનેવી હપ્તો આપવા આવી ગયા છે. બીજી છાપ પણ આવી ગઈ છે, કેમ કે બંને બહેનોના મેરેજ સાથે છે. તો એમના અમારા વરરાજાના સાધુભાઈ એ લોકો પણ આવી ગયા છે. આવી ગઈ છે છાપ. ટ્રેઓ સજીને આવી ગઈ છે.
ત્રણેય ભાઈઓ પણ આવી ગયા છે, વરરાજાના ભાઈઓ અને આ વરરાજાની દીદીઓ. અમારા વરરાજાની મિસિસની ફ્રેન્ડ્સ છે બધી. હવે થવા જઈ રહી છે રિંગ સેરેમની. ખમો તો ખરા યાર. હવે ઉડાડો. હવે હજી બાકી છે એક જણાને પહેરવાની. નીકળી રહ્યા છીએ આપણે. સગાઈ થઈ ગઈ છે, હવે ઘરે દાદા લગ્ન લઈને આવશે તો મળીએ છીએ ઘરે જઈને. લગ્ન આવી ગયા છે. લગ્ન આવી ગયા છે. દાદા લગ્ન લઈને આવ્યા છે, આગળ ને પાછળ.
એ ખખડે ને એટલે આગા વહી જાય. હા, ચોંટી જાય. આવી ગયા છે અને લગ્ન આવીને વધાવી પણ લીધા છે. તો હવે ટાઈમ છે બપોરનું ભોજન લેવાનો. તો બપોર તૈયારીઓ થઈ ગઈ છે ભોજન લેવાની. તો ચાલો શું શું તૈયારીઓ છે એ જોઈએ. અને ભોજનમાં પણ બધાને બેસાડવાના છે. હવે પહેલાં જેન્ટ્સને બેસાડીશું, પછી લેડીઝને. તો તમે પણ વિડીયોમાં જોડાયા. રોટલી, સંભાર, શાક, દાળ, ખમણ. જમવાનું થઈ ગયું છે. ના ના, તને નથી એડ્યું ભાઈ. જમ્યા પછી થોડા બહુ લેડીઝ લોકોના કામ હતા, વસ્તુ લેવા દેવાની અને આ તે. તો એ બધા કામ કર્યા છે. અને હવે વાગી ગયા છે લગભગ 5, 5:30. અને આવી ગયા છીએ આપણે પાછા શાદી વાલે ઘર પે. સાંજે જમવાનું છે અને સાંજે પાછા ગીત પણ છે અહીંયા. તો લેડીઝ લોકો ગીત ગાશે અને આપણે એનો આનંદ લઈશું તમારી સાથે. તો વિડીયોમાં છેક સુધી એન્ડ સુધી જોડાયેલા રહેજો. સાંજનું ડિનર થઈ ગયું છે ચાલુ. આપણે તો આરોગી લીધું છે રીંગણાના ઓળો, નહીં ભરેલા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો, મરચાં, ગોળ, શાક અને દેશી કાંદા. ચકાચક બૈરાઓ બેઠા જમવા. દેશી જમવાનો ખુલ્લા આસમાનમાં ઢાકા ઢાક. મસ્ત શાક બનાવ્યું. મજા આવી ગઈ. ચાલો હવે હમણાં થોડી વાર પછી બધા ગીત ગાવા આવવા મળશે મહેમાનો. તો ગીતની પણ મજા લઈશું અને સાંજે નાસ્તો પણ છે. તો નાસ્તામાં શું છે એ પણ તમને કહીશું, એની પણ મજા લૂંટીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો એન્ડ સુધી. આવી ગયા છે અને ગીત થઈ ગયા છે ચાલુ. તો ગીતની મજા લઈએ તમારી સાથે. વરજાના ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. હા, મને કાંઈ નથી ખબર. હા હા હા, ધ્યાન નામ દે થોડા થોડું. રાતે અમે ડેકોરેશન કર્યું હતું ગામથી. જે નવરાત્રિમાં લહેંગા ચોલી હોય ગામથી વર્કમાં, એવા વર્કમાં અમે રાતના 12 વાગ્યા સુધી ડેકોરેશન કર્યું છે. આ વખત તમને ગમશે.
જાને ભૂકી આપો ને આવે આવે કાર્ટૂનમાં સેટ થઈને આમ વહી ગયું. હા હા લાય. જતા રહ્યા છે હવે ગીત ગાઈને આનંદ કરીને બહુ આનંદ કર્યો અને હવે વાગી જો હજી જો ભાઈ કરે છે હજી. તો રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ છીએ કાલે પાછા આવા એક નવા બ્લોગ સાથે અને કાલે પાછી ધમાલ હશે. કાલ તો બહુ ધમાલ હશે કેમ કે કાલ છે રાસ ગરબા. તો મોજ મસ્તી અને ધૂમ ધડાકા હશે. તો કાલનો બ્લોગ પણ જરૂરથી જોજો. તો મળીએ છીએ કાલે પાછા નવી સવારે. ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.